જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં। જો આપણે વ્હાઈટ કાપડ લઈ લીધું, કાચ લઈ લીધા, રીંગ લઈ લીધી અને થોડા બે કલરના મોતી લઈ લીધા છે, યલો અને બ્લુ બંને કલરના મોતી લઈ લીધા છે। હવે આપણે કાપડમાં ગોળ રાઉન્ડ દોરી લીધું છે અને આપણે સ્ટેન્ડની અંદર કાપડ રીંગમાં ફિટ કરી દીધું છે। જો કેવું સરસ મજાનું રાઉન્ડ કરી લીધું। હવે આપણે લેવાની છે ટેપ પટ્ટી, જે પેપર ટેપ છે એ આપણે અંગૂઠાની ઉપર વીંટવી આપવાની છે અને આપણે જે ગુંદરવાળો ભાગ છે એ ઉપરની સાઈડ રાખવાનો છે। એટલે આપણે મોતી ચોંટાડવાના છે। પછી આપણે મોતી લેતી વખતે સોય વાગે નહીં એટલા માટે આપણે ટેપ પટ્ટી ઉપર મોતી ચોંટાડ્યા છે, એનું કારણ એ છે। તો આવી નાની નાની સ્ટ્રીપો હું આપતી રહેજ ચેનલમાં, બધા જોતા રહેજો અને લાઇક કરી દેજો, શેર કરી દેજો વધુમાં વધુ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા નવા વિડીયો, નવી નવી અપડેટો તમને મળતી રહેશે અને હું આમાં નાની નાની માહિતી વચ્ચે વચ્ચે આપતી જઈશ। જો આપણે ટોટલ 7 મોતી લેવાના છે। આપણે બ્લુ કલરના મોતી લીધા છે, જો 2 3 4 5 6 અને 7 આપણે 7 મોતી લેવાના, તો ગણીને 7 જ લેવાના, 8મો મોતી ન થવો જોઈએ। હવે આપણે વચ્ચે એક મોતી સામે એટલી જગ્યા રાખી અને સોય નાખવાની છે નીચે સોય કૂતાડી દીધી અને હવે એની બાજુમાં સોય કાઢવાની છે। જે બ્લુ કલરના મોતી છે એની જ બાજુમાં સોય કાઢી અને હવે આપણે યલો કલરના મોતી લેશું, જે આપણે કેસરી કલર છે એ 3 4 5 6 અને 7 આપણે 7 મોતી લઈ લીધા છે સોયની અંદર। જો તમે જોઈ શકો છો આપણે ટોટલ 7 મોતી લીધા છે, 2 3 4 5 6 અને 7 એમ આપણે 7 મોતી લેતા જવાના છે। એકવાર બ્લુ અને એકવાર કેસરી કલર, એકવાર બ્લુ અને એકવાર કેસરી કલર, એવી રીતના આપણે ફરતું રાઉન્ડ હાલતું જવાનું છે। આપણે મોતીનો એક બીજો કાચ પણ બનાવેલો છે, એને તમે વધુમાં વધુ પ્રેમ આપ્યો છે, હજુ વધુમાં વધુ શેર કરજો બધાને, તો બધા બહેનો સુધી આવી આપણી નવી નવી ડિઝાઇનો પહોંચે અને એમને પણ આવું નવું નવું ભરતકામ શીખવા મળે। એટલો સપોર્ટ કર્યો છે, હજુ સપોર્ટ કરતા રહેજો બધા। અને આપણું લાઈવ પણ શરૂ છે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી, તો લાઈવમાં પણ જોડાજો, લાઈવનો પણ લાભ લેજો, એમાં પણ હું નવું ભરતકામ શીખવું છું। તો તમે બધા ભરતકામ શીખવા પહોંચી જાજો જલ્દીથી, હું નવું શીખવાડતી રહીશ અને તમારે કમેન્ટ કરવાની છે કે તમારે કયું ભરતકામ શીખવું છે। તમે કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે તમારે કયું ભરતકામ શીખવું છે। નવું ભરતકામ હું શીખવાડતી હોઉં ચેનલમાં, લાઈવમાં નવા વિડીયો આવતા હોય, શોર્ટ પણ નવા હોય। તમે બધા કમેન્ટ કરજો તમને મારો વિડીયો કેવો લાગે છે, લાઈવમાં પણ જોડાજો। આગળ આપણે જો બધા મોતી એકવાર આ કલર અને એકવાર બેઉ કલર લેતા જવાના છે। બ્લુ કલર સાથે તમે કોઈ પણ કલર નાખી શકો, સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં, બધામાં તમે આ કાચ કરી શકો, પર્સમાં, બધી વસ્તુ તમે મિરર, મોતીવાળા મિરર તમે ગમે અહીંયા લગાવો સરસ જ લાગે। અને એવી સરસ આપણી આ સિમ્પલ રીત છે બનાવવાની, તો બધાને જ આવડી જાય। તમે શાંતિથી જોશો વિડીયો એટલે તરત તમને સમજાઈ જશે કે આ રીત આપણી હાવ સહેલી છે, પેલો કાચ છે એના કરતાં પણ સહેલી છે, તમને ઝટનારાની આવડી જાય। ખાલી કાચના માપનું ગોળ રાઉન્ડ બનાવી લેવાનું છે। કાચના માપનું ગોળ રાઉન્ડ બનાવી આવી રીતના 7 મોતી લેતા જવાના છે, પણ જો ક્યાંય 2 કલરના મોતી ભેગા ન થવા જોઈએ। આખો આપણો રાઉન્ડ થઈ ગયો, જો એક યલો એક બ્લુ, એક યલો એક બ્લુ, એવી રીતના, અને વચ્ચે હવે કાચ આપણે લગાવી દીધો છે। જો કાચને ચોંટાડવાની પણ જરૂર નહીં પડે। હવે આપણે ગમે એક કલરના મોતી પાસે સોય કાઢી લેવાની છે આવી રીતે, અને જે કલરની બાજુમાં કાઢીએ એ 3 મોતીમાં સોય આપણે નાખી લેવાની। 3 મોતીની અંદર સોય મેં કાઢી લીધી, 7 મોતી હોય એમાં 3 મોતીની અંદર। હવે આમાં ઉપરનો એક મોતી, વચ્ચેનો, બે બાજુ 3 મોતી મૂકી દેવાના અને વચ્ચેના મોતીમાં સોય નાખતી જવાની છે। બધા વચ્ચેના મોતીમાં સોય હાલતી જવાની છે। જો બ્લુમાં નાખવાની છે, બે બાજુ 3 મોતી મૂકી દેવાના, એમ ફરતું આપણે હાલતું જવાનું છે। એવો આપણો આખો રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે। પછી આગળ શું છે એ હું આગળ બતાવીશ તમને, પહેલાં આપણે આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેવાનો છે એક એક મોતીમાં સોય નાખીને। તો આવી નવી મારી ડિઝાઇનોને વધુમાં વધુ પ્રેમ આપજો તમારો, વધુમાં વધુ શેર કરજો બધા લોકોને, તો બધા બહેનો સુધી આપણું ભરતકામ પહોંચે અને બધા બહેનોને આવી નવી ડિઝાઇનો કરવાનો મોકો મળે। અને આપણે સાપણીની ડિઝાઇનો પણ શીખવાડીએ છીએ, બધી નવી ડિઝાઇનો તમને આપું છું, સાડી, બ્લાઉઝ, ડ્રેસ બધામાં, ટી શર્ટમાં, મેન્સના શર્ટ,
શર્ટમાં કેવી ડિઝાઇનો કરવી બધું હું તમને શીખવાડું છું, દોરતા પણ શીખવાડું છું, કેવી રીતના દોરવું એ બધી નવી નવી અપડેટો આપું છું. તો તમે વધુમાં વધુ શેર કરજો તો બધા સુધી પહોંચે. તો આપણો આ કાચ જો ફરતો રાઉન્ડ આપણો પૂરો થઈ ગયો છે. હવે જે આપણો પહેલો મોતી લીધેલો છે એ મોતીની અંદર પણ સોય નાખી દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. જો આવી રીતના, એટલે બધા આપણા કાચની ફરતે રિંગ થઈ જશે. જો કેવો સરસ આપણો કાચ બધો બંધાઈ ગયો છે, ફરતે આખી રિંગ થઈ ગઈ કાચની. અને હવે જો વચ્ચે આપણે વ્હાઈટ દોરો દેખાય છે એમાં આપણે મોતી લેવાના છે. તમે એમાં તમારે પસંદ પ્રમાણે અલગ મોતી નાખો હોય તો પણ તમે નાખી શકો. મેં આમાં બધા બ્લુ કલરના લીધા છે. તો તમારે બીજો કલર એડ કરવો હોય તો તમે ત્રીજો કલર એડ કરી શકો. 2 કલર લીધા છે આપણે. આના પછીનો તમારે એના સાથે વ્હાઈટ મોતી નાખવા હોય, બીજા કોઈ કલરના નાખવા હોય તમે નાખી શકો. બધા મોતીની વચ્ચે જગ્યા છે એમાં સોય નાખતી જવાની અને એક એક મોતી વચ્ચે લેતો જવાનો છે. એટલે આપણો સરસ મજાનો કાચ તૈયાર થઈ જશે. એક એક મોતી બધામાં વચ્ચે લેતો જવાનો છે અને આખો રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. પછી તમે સરસ મજાનો આપણો કાચ તૈયાર થઈ જશે. તો આવી રીતના જો એક મોતી લીધો અને આપણે મોતીની અંદર સોય નાખી અને હાલતું જવાનું છે. જે આપણે એક એક મોતીમાં સોય નાખી એમાં જ આપણે સોય નાખીને હાલતું જવાનું છે. આવી રીતે જો એ મોતીમાં સોય નાખી અને દોરો ખેંચી લીધો. જો આપણે વચ્ચે જગ્યા વ્હાઈટ દેખાય છે એ બધી પૂરાતી જશે. હવે બ્લુમાં લઈ લેશું. એમ આપણે આગળ આગળ હાલતું જવાનું છે અને સરસ મજાનો આપણો કાચ તૈયાર કરી લેવાનો છે. તો આવા કાચ તમારે શીખવા હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એક મોતી લીધો અને હાલતું જવાનું, એક મોતી લેવાનો અને આગળ આગળ હાલતું જવાનું છે. તો આપણો સરસ મજાનો કાચ તૈયાર થઈ જશે. મારા નવા નવા વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવી નવી અપડેટો મળતી રહેશે. નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો આવશે એટલે તરત તમને ખબર પડી જશે. હવે આગળ આગળ આપણે આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેવાનો છે. સરસ મજાનો આપણો કાચ તૈયાર થઈ જશે. તમારે યલો બ્લુ સાથે કોઈ પણ કલર તમે નાખી શકો. હવે અહીંયાથી આપણે સોય નીચે કાઢી લેશું. જો આપણો આખો કાચ સરસ મજાનો તૈયાર થઈ ગયો અને એ મોતીમાંથી થઈ અને આપણે નીચે સોય જવા દેવાની છે. એ ત્રણેય મોતીની અંદર સોય નાખી દેશું. આવી રીતે જો બહાર કાઢી લીધી સોય અને થોડો દોરો ખેંચી લીધો ટાઈટ અને નીચે સોય કાઢી નાખીશું અને સરસ મજાની ગાંઠ લગાવી દઈશું. કોઈ પણ ભરતકામ કરો ગાંઠ મારવાનું ભૂલવાનું નહીં. ગાંઠ સારી મજબૂત બનાવવાની. કાચ કરો, બાવળિયા ડિઝાઇન કરો, કોઈ પણ બીજું વર્ક કરો તો તમારે ગાંઠ સારી મજબૂત લગાવવાની. મારું કહેવું એ જ છે. હું બધાને સમજાવું છું. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવા નવા નવા વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ. ધન્યવાદ. આભાર.